ભગવાન એમ કહે છે કે આ જગતમાં હું પણ મોટો નથી, સૌથી કોઈ મોટું હોય તો મારો ભક્ત છે, મારો ભક્ત છે. અને ભક્તના કામ કરવા માટે પ્રભુ આવ્યા છે, પછી એના માટે ગમે એવું રૂપ લેવું પડે. રૂપ લીધા છે ને કામ. અરે વાલા, કળયુગમાં પણ કામ થાય છે. જુનાગઢમાં નરસિંહ મહેતાનું કામ કરવા માટે 52 વખત ભગવાન નો આવ્યા. હવે ખાલી તમારા અંતરાત્માને હાથ મૂકીને એટલું પૂછો કે જો જુનાગઢની બજારમાં દ્વારકા વાળાને નરસિંહ મહેતાએ 52 વખત ધક્કા ખવડાવ્યો હોય તો આપણું એક કામ કરવા ન આવે? આવે વાલા, પણ ભરોસો હોવો જોઈએ. તો એ પછી બાપુજીનું, નરસિંહ મહેતાના બાપુજીનું શ્રાદ્ધ હોય, કુંવરબાઈનું મામેરું પૂરું હોય, સગાળસાના લગ્ન હોય, કાંઈ ચિંતા કરી? સમાજની બીમારી એ છે, તકલીફ એ છે કે વ્યક્તિ હાજર હોય, હયાત હોય ને તો આપણે એને ઓળખી નહીં શકીએ. વ્યક્તિ હાજર હોય ત્યારે ઓળખી નહીં શકીએ. એ વ્યક્તિની વિદાય થઈ જાય પછી એની મૂર્તિ બનાવીને આપણે એની પૂજા કરશું. આપણા પટેલ પરિવારમાં ગૌરવ થાય સાહેબ. અને હવારમાં ખાલી આવા ભક્તરાજ, આવા મહાપુરુષોના નામ બોલાય છે તો પણ આપણું પાપનો નાશ થઈ જાય છે. અમરેલીની બાજુમાં ફતેપુર ગામ, ભોજલરામ બાપા, બાપાનો જય જયકાર કરી. ભોજલરામ બાપાની. સાવલિયા પરિવાર બાપા, ભોજલરામ બાપા કઈ બહુ વર્ષો નથી થયા, વધીને 250 વર્ષની આસપાસ. એ પટેલ પરિવારમાં ગૌરવ લઈ શકાય વાલા. ગજગજ છાતી ફૂલે, હવારમાં ઉઠો ને ખાલી ભોજલરામ બાપાનું નામ બોલાઈ જાય તોય. ગુજરાત તો છે જ, પણ ભારતને 2 મહાન શિષ્યો આપ્યા હોય તો એ સાવલિયા પરિવારમાં ભોજલરામ બાપા, એક આપણું વીરપુર જલારામ બાપા, રઘુવંશી સમાજ, લોહાણા સમાજ, ઠક્કર પરિવાર જલારામ બાપા, અને ગારિયાધારમાં વાલમરામ બાપા. એ ભોજલરામ બાપા ક્યાંય ભણવા નહોતા ગયા. આપણા જે સંતો મહાપુરુષો હતા એ શિક્ષિત નહોતા, એ દીક્ષિત હતા વાલા. એની કોઠા હું જ હતી. અને એ ભોજલરામ બાપાને તો હું દરેક મારી વ્યાસપીઠથી સમય મળે ત્યારે હું યાદ કરું. સાહેબ, એને ચાબખાઓ લખ્યા છે. એ ચાબખાઓમાં એટલું ઠાસીને તત્વ ભર્યું છે. અત્યારે યુનિવર્સિટીમાં ભોજલરામ બાપાના એક ચાબખા ઉપર PhD ડિગ્રી મેળવાય છે. આટલું મહત્વ આપણા મહાપુરુષોએ લખ્યું છે. ભોજલરામ બાપા હયાત હતા ને ત્યારે બાપાએ સમયો કર્યો. મોટા બધા મહાપુરુષો સંતોને બોલાવ્યા અને પછી બધાને અલગ અલગ સેવા સોંપી. એ સમયમાં જલારામ બાપા સેવામાં હતા. જલારામ બાપાએ ભોજલરામ બાપાને કહ્યું, ગુરુદેવ કઈ મારા સેવા કઈ કરવાની હોય તો કયો. કહ્યું કે મહાપુરુષો બધા સંતોને ભોજન થઈ ગયું તો કે હા, બધાને સુવડાવવાની વ્યવસ્થા કરાવો. ગુરુદેવના આજ્ઞા થઈ. જલારામ બાપાએ બધા મહાપુરુષોને વ્યવસ્થા કરાવી અને પછી જલારામ બાપા આવ્યા ભોજલરામ બાપાની પાસે. બાપા, ગુરુદેવ તમે કીધું કામ થઈ ગયું છે, બધાને સુવડાવવાની વ્યવસ્થા કરી દીધી. આટલેથી જલારામ બાપા અટકા નહીં. જલારામ બાપાએ સામેથી ભોજલરામ બાપાને પ્રશ્ન કર્યો કે ગુરુદેવ, આ બધાને સુવડાવવાની વ્યવસ્થા થઈ ગઈ, હવે મારે ક્યાં હું? એક શિષ્ય તરીકે જલારામ બાપાએ ભોજલરામ બાપાને પૂછ્યું. ભોજલરામ બાપા કે મારો સેવક થઈને મને પૂછે છે? અને ભોજલરામ બાપાના મુખમાંથી શબ્દ નીકળી ગયો, જલા જલા તું મને પૂછે છે કે મારે ક્યાં શું? જા પાછળ આપણું પાણીની પાટ છે ને, પાણીની પાટમાં જઈને પડ.
અને જેમ ગુરુ દીક્ષામાં કાંઈ મંત્ર આપે એમ જલારામ બાપાએ ભોજરામ બાપાના મુખમાંથી શબ્દ નીકળે ઝીલી લીધા છો. અને ઇતિહાસ એવો છે સજ્જનો, ક્યારેક વાંચજો. ભોજરામ બાપા પાણીની પાટે આવીને બેસી ગયા છે. ગુરુ વાક્ય ઉપર ભરોસો તો જો સાહેબ. ફરતું પાણી અને હવારનો સમય ભોજરામ બાપા સ્નાન કરવા જાય. જલારામ બાપાનો નામ જપનો અવાજ સાંભળ્યો. ભોજરામ બાપાએ કીધું કે આ તો મારો જલાનો અવાજ છે. જલા, એ જલા. આંખ ખુલી, ઉભા થયા. ગુરુદેવ પ્રણામ. જલા ક્યાં હતો? બાપા તમે નહોતું કીધું કે પેલી પાણીની પાટમાં પડ? હા, તો એ પાટમાં બેઠો હતો, પાણીની પાટમાં હતો. અને આ શબ્દ એ સાવલિયા પરિવાર ભોજરામ બાપાના કાનમાં પડ્યો ને જલાની ભક્તિ જોઈને ભોજરામ બાપા બહુ પ્રસન્ન થયા છે. વાહ જલા વાહ! જલા, તને ગુરુ વાક્ય ઉપર એટલો ભરોસો છે ને, જા હવે તને હું આશીર્વાદ આપું છું કે મારા કરતા તારું નામ સવાયું થશે, તારું નામ સવાયું થશે. જે શિષ્યને, જે ભક્તને ગુરુ વાક્ય ઉપર ભરોસો હોય ને વાલા, એનું કામ ન અટકે. પછી બધાના આશીર્વાદ છે, પણ જલારામ બાપાને વિશેષ ભોજરામ બાપાના આશીર્વાદ. અને ગુજરાતમાં નહીં, ભારતમાં નહીં, વિદેશોમાં પણ ડંકા વગાડ્યા કે ન વગાડ્યા? જલારામ બાપાએ આ નામની તાકાત, આ ભરોસો. અને આપણું જીવન ભરોસો પછી પરમાત્મા, સદગુરુ, સંત કોઈ પણ હોય વાલા, એના પર ભરોસો મૂકી દે એટલે કામ થઈ જશે.